તો સંજયભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। સંજયભાઈ, જવાહર ચાવડાના પુત્રનું પણ લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિનું સામે આવ્યું હતું। શું આ બધી બાબતો હવે સાબિતી આપે છે કે જવાહર ચાવડાને ભાજપથી વાંધો છે? હવે આમાં વ્યક્તિગત કોઈને પાર્ટી સાથે વાંધો હોય તો એમનો અંગત વિષય છે। વ્યક્તિ હંમેશને માટે પાર્ટીથી જ મોટો હોય છે અને કોઈ પણ યોજનાઓ ધારાસભ્ય છું તો એ મારા વિસ્તારમાં કરી છે તો એ મેં નથી કરી, એ તો સરકારે કરી છે અને એ સરકારનો જસ હોય છે। અને કોઈ પણ વ્યક્તિ પાર્ટી છે સરકારથી મોટો હોય છે, કોઈ વ્યક્તિથી પાર્ટી મોટી હોતી જ નથી। એટલે ભારતીય જનતા પાર્ટીમાં આપણે આપણી પોતાની જાતને આપણે મોટા કરતા હોય અને હું એમ કહું કે મારાથી પાર્ટી મોટી છે તો એ તો મારી અણસમજ છે। હું પાર્ટીથી મોટો હોઉં છું એટલે અને જે કામો કરે છે એ પાર્ટી અને સરકાર કરે છે, ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકાર કરે છે। એટલે એનાથી જ કાયમને માટે કાર્યકર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ પદાધિકારી હોય એ પાર્ટીથી ઉજળો હોય છે અને સરકારના કામોથી ઉજળો હોય છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો અમારા સંવાદદાતા કિંજલ પણ અમારી સાથે જોડાયેલા છે। કિંજલ, આખરે જવાહર ચાવડાને નડ્યું ક્યાં છે? હિના, આ તમામ વસ્તુ છે ને સમજ ઉપર જતી હોય છે। આપ સીધી વાત જુઓ કે જવાહર ચાવડાને જે નડ્યું છે એમનો વ્યક્તિગત વિષય છે, પરંતુ ભાજપને કઈ રીતે ડેમેજ થઈ રહ્યું છે। જ્યારે કોંગ્રેસમાંથી જ્યારે લોકોને ભાજપમાં લાવવામાં આવતા હતા ત્યારે કાર્યકર્તાઓ હતા, કેટલાક નેતાઓ હતા, એ એકદમ ધીમા સ્વરે આ વાત કરતા હતા કે આ વસ્તુ નુકસાનકારક થવાની છે, આગામી દિવસોમાં આ વસ્તુ જે છે તે ભાજપને, પાર્ટીને ડેન્ટ પહોંચાડશે। તો આપ માનો કે જવાહર ચાવડાની વાત કરવામાં આવે, કરવીન લાડાણીની વાત કરવામાં આવે, વર્ષો સુધી કોંગ્રેસમાં એક અલગ વિચારધારા છે, ભાજપ એક અલગ વિચારધારા છે। તો સ્વાભાવિક છે કે ત્યાંથી લોકો જ્યારે ભાજપમાં આવે છે ત્યારે પોતાની વિચારધારા સાથે વાત કરતા હોય છે। આજ અરવિંદ લાડાણી કે કદાચ તેમને કોંગ્રેસમાં ખુલીને વાત કરવાની ટેવ હશે તો ચૂંટણી પછી જ્યારે પણ એન્ટી બીજેપી એક્ટિવિટી તેમની વિરુદ્ધમાં થઈ, જવાહર ચાવડાએ એ પ્રકારની એક્ટિવિટી કરી, તેમના પરિવારે એક્ટિવિટી કરી, તો એ વાતને તેમણે જે ફોરમ હતી ફોરમ પર મૂકી દીધી હતી। આપ જુઓ કે હમણાં જે લોકસભાની ચૂંટણી બાદ જે બેઠક થઈ તો બેઠકની અંદર જે પણ કાર્યકર્તા, જે સાંસદ હતા અથવા તો જે હારી ગયા એવા ઉમેદવારો હતા, તેમણે જે ફરિયાદ કરવી હતી એ તેમણે પોતાના બંધ કવરની અંદર શીર્ષસ્થ નેતૃત્વને આપી। એટલે કે તેવું માને છે કે જે પણ વિષય છે તે વિધિન પાર્ટી વિષય છે અને પાર્ટીની અંદર આ વસ્તુનું સોલ્યુશન થવું જરૂરી છે। જ્યારે કોંગ્રેસની અંદર એક પ્રકારની વાત છે કે કોંગ્રેસમાં જે બી ખટરાગ હોય છે તે સીધો બહાર આવતો હોય છે। જવાહર ચાવડાની વાત તેમ છે કે ચોક્કસ સાચી હોઈ શકે કે ડાર્ક ઝોનનો વિષય હોય કે અનેક વિષયો હોય તે તેમણે સોર્ટ આઉટ કર્યા હતા અને કદાચ તેમનું મહત્વ તે સમયે હતું અને ભાજપની રાજનીતિક કોટાસૂઝ પ્રમાણે જવાહર ચાવડાને તે વખતે લાવવા જરૂરી હતા। પરંતુ તમામની અંદર વાત છે કે મનસુખ માંડવિયા ઉપર જવાહર ચાવડા વાત કરી રહ્યા છે। તો આખરે, અને આપ એમનો વિડીયો વ્યવસ્થિત સાંભળો તો એમના વિડીયોમાં એમણે કીધું છે કે મનસુખભાઈ જે વાતો કરી રહ્યા છે તેમણે ચૂંટણી સમયે કરવી જોઈતી હતી। એટલે કે જે ભાજપમાં શીર્ષ નેતૃત્વની વાત કરવામાં આવે કે સિનિયર લીડરની વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા સિનિયર લીડરમાંના એક છે, અત્યારે કેન્દ્રના મંત્રી છે। તો જે રીતે જવાહર ચાવડા ખુલીને વાત કરી રહ્યા છે તો મનસુખ માંડવિયા દ્વારા એવી કેવી રીતે વાત કરવામાં આવી અથવા એવી શું વાત કરવામાં આવી? પોરબંદર બેઠકની વાત કરવામાં આવે તો પહેલી વખતે પોરબંદર બેઠકમાં લોકસભાની ચૂંટણી મનસુખ માંડવિયા લડ્યા, જીત્યા અને ફરી કેન્દ્રમાં મંત્રી બન્યા છે। અને જે ખટરાગ આવી રહ્યો છે, જે રીતે ચૂંટણી પતી ત્યારબાદ અરવિંદ લાડાણીએ પોતાના જે નારાજગીના સૂર હતા તે બતાવ્યા। જવાહર ચાવડા પહેલા દિવસથી ના વિધાનસભાની પેટા ચૂંટણીમાં ના લોકસભાની ચૂંટણીમાં ક્યાંય એક્ટિવ નતા દેખાયા, પરંતુ જે ખટરાગ છે ત્યાં માનવામાં આવી રહ્યું છે કે જવાહર ચાવડાએ હવે પાર્ટીમાંથી એક્ઝિટ કરવાનું મન છે તે ચોક્કસ બનાવી લીધું છે। એ કોંગ્રેસમાં જશે નહીં જાય એ બે નંબરની વાત છે, પરંતુ હાલમાં ભાજપની વિચારધારા સાથે તેમની વિચારધારા સેટ નથી થઈ રહી, એટલે બની શકે કે ખૂબ ટૂંક સમયમાં તે ભાજપને અલવિદા કહી શકે છે। બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો જે રીતે હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો હોય કે પછી બડાપો કાઢવાનો મુદ્દો હોય ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગતો આપી રહ્યા છે। વિજયસિંહ, વિવાદ થયો અને તે બાદ હવે બગાવતી સૂર સામે આવી રહ્યા છે, આપ ચિત્ર શું જોઈ રહ્યા છો? શું જવાહર ચાવડા હવે ઘર વાપસી કરશે?
ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે માણાવદર વિસ્તારના એક કદાવર નેતા જ્યારે જવાહર ચાવડા 10 વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં એ ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના રહ્યા, બીજી તરફ વાત કરવામાં આવે તો તેઓએ ત્યાંના સૌથી મોટો પ્રશ્ન ડાર્ક ઝોન, જે ડાર્ક ઝોનનો પ્રશ્ન છે, બીપીએલ યોજના હોય કે ખેડૂતોની કોઈ પણ યોજના હોય, આ બાબતે જવાહર ચાવડાએ સૌથી મોટા આંદોલન કર્યા તે સ્પષ્ટપણે વાત જણાવવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો 2017ની ચૂંટણીમાં જ્યારે જવાહર ચાવડા છે તેઓ કોંગ્રેસમાંથી જીત્યા બાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો અને ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ ત્યારે તેઓ ત્યાં અરવિંદ લાડાણી સામે તેઓ હાર્યા હતા અને બીજી તરફ અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી જીત થઈ અને ત્યારબાદ અરવિંદ લાડાણી પણ જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ જવાહર ચાવડા ઘણા લાંબા સમયથી નારાજ હતા. મનસુખભાઈ માંડવિયાની સભા હોય કે સી.આર. પાટીલ આવતા હોય, આ તમામ સભાઓમાં તેમની ગેરહાજરી દેખાઈ આવતી હતી. બીજી તરફ જે 2024ની ચૂંટણીમાં ચોક્કસપણે જવાહર ચાવડાએ કોઈ પણ પ્રકારની મહેનત ભાજપ પાર્ટી માટે કરવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક ભાજપે તેમને નિગ્લેક્ટ કર્યા હોય તેવી પણ વાતો સામે આવી હતી. આ તમામ બાબતે જ્યારે જવાહર ચાવડા દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા તેમની સોશિયલ મીડિયા ફેસબુક પોસ્ટ તમામ ડિલીટ કરવામાં આવી છે, ભાજપનો સિમ્બોલ પણ ડિલીટ કરવામાં આવ્યો છે, મનસુખભાઈ માંડવિયાને સંબોધીને તેઓએ જે વાત કરવામાં આવી છે તે બિલકુલ સાચી છે. ક્યાંક ને ક્યાંક હવે જવાહર ચાવડા જુનાગઢ જિલ્લામાં નવા જૂનીના એંધાણ કરે તેવી પૂરી શક્યતા છે. તેઓ ઘર વાપસી કરશે તે 100% વાત ફાઇનલ છે. અનેક વાર જ્યારે ટેલિફોનિક તેમની સાથે વાત કરવામાં આવતો તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાઈ હું કોઈ પણ પ્રકારની કામગીરી એટલે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક જવાહર ચાવડા હવે ઘર વાપસી કરી શકે છે. સમાચારમાં આગળ વધીએ ને સમાચાર રાજકોટ